મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉપલેટા કૃષ્ણા ગ્રુપ આયોજિત શોભાયાત્રાનું આયોજન કરેલ. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કૃષ્ણા ગ્રુપ આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રા આયોજન કરવામાં આવેલ. આ શોભાયાત્રા સવારે ત્રિલોકનાથ મહાદેવ મંદિરેથી પૂજા અર્ચના કરી અને પ્રસ્થાન કરેલ. આ શોભાયાત્રા કૃષ્ણા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલ. શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂ કરી ઉપલેટાના મુખ્ય માર્ગો કોલકી રોડ, બસ સ્ટેન્ડ ચોક, વડલી ચોક, બાબલા ચોક, ગાંધી ચોક, ઝીકરિયા ચોક, જૂની હવેલી, સુખનાથ મહાદેવ મંદિર, દરબારગઢ, નાગનાથ ચોક ખાતે પૂર્ણ કરવામાં આવેલ હતી. આ શોભાયાત્રામાં આશરે 50થી વધારે ફ્લોટ જોડાયા હતા, જેમાં રાસ મંડળી, તલવારબાજી, ધાર્મિક મટકી ફોડ, દેશભક્તિ જેવા આ શોભાયાત્રામાં જોડાયેલા હતા. આ શોભાયાત્રામાં ઉપલેટા તેમજ આજુબાજુના તાલુકાના લોકો જોડાયા હતા. આ શોભાયાત્રામાં તેમજ ઉપલેટા પોલીસ સ્ટેશન તેમજ સ્ટાફ પૂરેપૂરો બંદોબસ્ત ગોઠવેલો હતો. અને આ શોભાયાત્રામાં ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, મયુરભાઈ સુવા, ભાવેશભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, જયેશભાઈ ત્રિવેદી, પિયુષભાઈ માકડિયા, અજય જાગાણી, રમણીકભાઈ લાડાણી તેમજ ભાજપના આગેવાનો, અનેક સંસ્થાના આગેવાનો તેમજ ઉપલેટાની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયેલા હતા. રિપોર્ટર વિપુલ ધામેચા, સિટી ક્રાઇમ ન્યૂઝ, ઉપલેટા.